હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વેજ હેલ્ધી સૂપ. મકાઈ, સિંગ, ચણા, વટાણા અને બીજા વેજીટેબલ સાથે આપણે આ સૂપ બનાવીશું, જે ટેસ્ટમાં તો એકદમ સુપર છે અને હેલ્થ માટે બેસ્ટ છે. તો ચાલો આપણે બનાવીએ વિન્ટર સૂપ, ઇમ્યુનિટી બૂસ્ટર સૂપ. સૌથી પહેલાં આપણે મકાઈ, સિંગ, ચણા અને વટાણાને બાફી લઈશું મીઠું નાખીને. મેં ચણા અને સિંગને પલાળીને લીધેલી છે. જોઈ શકો છો, ચણા, વટાણા, સિંગ બધું બફાઈ ગયું છે. હવે આપણે તેનું પાણી અલગ કરી લઈશું. હવે આપણે થોડી મકાઈને બ્લેન્ડરમાં પેસ્ટ બનાવી લેવાની છે અને બીજા વેજીટેબલ કટ કરી લેવાના છે. વેજીટેબલમાં મેં ગાજર, કેપ્સિકમ, કોબી, લીલી ડુંગળી, લીલું લસણ લીધું છે. તમે એમાં બ્રોકલી, ફ્લાવર, તમને જે પસંદના વેજીટેબલ હોય તે એડ કરી શકો છો. અને આદુ, મરચાં, લસણને ઝીણા બારીક સમારીને લેવાના છે. હવે આપણે બટર ગરમ કરી લઈશું. પછી આદુ, મરચાં અને લસણને સાતળી લઈશું. હવે આપણે વેજીટેબલ એડ કરી દઈશું. વેજીટેબલને આપણે બહુ સાતળવાના નથી, તેનો સૂપમાં થોડો ક્રંચ રહેવો જોઈએ. હવે 2 ચમચી કોર્નફ્લોર લીધો છે, તેમાં પાણી એડ કરીને મિક્સ કરી દઈશું. કોર્નફ્લોર આપણે સૂપને ઘટ્ટ કરવા માટે યુઝ કરીશું. વેજીટેબલ સતળાઈ ગયા છે, પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે. પાણી હું અહીંયા 3 થી 4 વ્યક્તિ માટે સૂપ બનાવી રહી છું, તેથી મેં 3 કપ પાણી લીધું છે. તમે તમારી ક્વોન્ટિટી મુજબ પાણી એડ કરી શકો છો. હવે મીઠું એડ કરી દઈશું. હવે તીખા પાવડર લેવાનો છે. મેં વ્હાઈટ તીખાનો પાવડર લીધો છે, તમે બ્લેક તીખાનો પાવડર પણ લઈ શકો છો. વ્હાઈટ મરી પાવડર એડ કરીશું. ગ્રીન ચીલી સોસ લીધો છે. જેટલું તમારે સ્પાઇસી જોતું હોય તેટલો તીખા પાવડર અને ચીલી સોસ એડ કરવો. અજીનોમોટો લીધો છે, જે ઓપ્શનલ છે. શિયાળાની ઠંડીમાં તીખો સૂપ અને ગરમા ગરમ સૂપ પીવાની મજા આવે છે. તે માટે મેં થોડો સ્પાઇસી સૂપ બનાવ્યો છે. વિનેગર એડ કરી લઈશું. મકાઈની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. હવે સૂપ ઉકળી જાય પછી આપણે તેમાં કોર્નફ્લોર એડ કરીશું. થોડો થોડો કોર્નફ્લોર એડ કરતા જશું અને ચલાવતા જઈશું. જેટલું તમારે સૂપ ઘટ્ટ જોતો હોય તેટલો કોર્નફ્લોર એડ કરવો. એકથી 2 મિનિટ સુધી કોર્નફ્લોર નાખીને થવા દઈશું. પછી આપણે લીલું લસણ બારીક સમારેલું અને લીલી ડુંગળી એડ કરી દઈશું. લીલા લસણનો સૂપમાં ટેસ્ટ સરસ આવે છે. તો આપણો સૂપ તૈયાર છે.
હવે આપણે એને સર્વ કરી લઈશું. ગરમા ગરમ સૂપ તૈયાર છે, તો ચાલો બધા સૂપ પીવા. ઉપરથી થોડો શેઝવાન સોસ એડ કર્યો છે, જે ઓપ્શનલ છે. તો તૈયાર થઈ ગયો છે વેજ હેલ્ધી સૂપ. થેન્ક યુ ફેમિલી, મારા વિડીયોને જોવા માટે. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. Video class, subscribe.